નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્તાફ લાખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર કેમિકલ બોન્ડિંગ એની અંદર આપણે વાત કરી હતી આપણે લેટાઇસ એન્થાલ્પીની. આજે આપણે વાત કરવાની છે કેટલાક બંધ પ્રાંચલો એટલે કે બંધ ફેક્ટર્સ, બોન્ડ ફેક્ટર્સ એની આપણે ચર્ચા કરવાની છે. તમને ત્યાં બોન્ડ એટલે શું? તો બોન્ડ એટલે બીજું કાંઈ નહીં કે ભાઈ બે પરમાણુઓ વચ્ચે જે કાંઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી, ઇલેક્ટ્રોનની આપલે એનાથી જે રચાય છે રચના, બરોબર છે, એને કહેવાય છે બોન્ડ કહેવાય છે, બરોબર છે. હવે એમાં પ્રાંચલો ક્યાં ક્યાં છે, ફેક્ટર ક્યાં ક્યાં છે, બરોબર, પેરામીટર ક્યાં છે? દેખો, એક પેરામીટર છે બંધ લંબાઈ, એક છે બંધ કોણ, એક છે બંધ એન્થાલ્પી અને બંધ ક્રમાંક. આ બધાની આપણે જે છે વિગતે ચર્ચા કરવાની છે. એમાં ખાસ જે છે આ બંધ ક્રમાંક છે એની ચર્ચા જે છે આપણે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, મોથ, બરોબર, અહીં મોથ છે MOT, બરોબર છે, એની અંદર આપણે ડિટેલમાં, બરોબર છે, ડિટેલમાં જે છે MOT ની અંદર ચર્ચા થશે, બરોબર છે. બંધ કોણ જે છે એની માહિતી ઓછી છે અહીંયા, બરોબર છે. NCERT એ જે છે એ માહિતી કેવી છે, ઓછી આપી છે, પરંતુ આપણે જે છે એના ઉપર નીટ જેડબલી લેવલના કેટલાક જે છે ટોપિક એ તમને કરાવશું કે ભાઈ બંધ કોણ છે એ માટેના થોડા કેટલાક ટોપિક આપણે નીટ જેડબલી લેવલના કરાવશું. બાકીના જે મુદ્દાઓ છે તો નોર્મલ છે, એ આપણે જે NCERT માં આવતા હોય છે એ જ આપણે રેગ્યુલર ભણવાના છે. પહેલો ટોપિક બંધ લંબાઈ એની વાત કરીએ કે ભાઈ બંધ લંબાઈ એટલે શું? તો કે ભાઈ બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે ભાઈ અણુ હોય એમાં બંધ કોની વચ્ચે બને? તો કે ભાઈ પરમાણુ, ઓછામાં ઓછા બે પરમાણુ હોય એમની વચ્ચે બંધ બને. બંધ બને એટલે મતલબ નજીક આવે એકબીજાને. નજીક આવે તો આ જે પરમાણુ છે એની રચના ગોળાકાર કલ્પના કરીએ આપણે, અને બીજો પરમાણુ જેની રચના ગોળાકાર કલ્પના કરીએ તો એ બે જે છે નજીક આવે તો આનું કેન્દ્ર અને બીજાનું કેન્દ્ર, બેના કેન્દ્રો વચ્ચેનું અંતર એને કહેવાય છે બંધ લંબાઈ, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, ધારી લઈએ કે અહીંયા જે છે એક પરમાણુ છે જેને આપણે A નામ આપી દઈએ, બીજો પરમાણુ છે ને B. અહીંયા તમે જોશો કે ભાઈ A પરમાણુ છે એને થોડોક નાનો દેખાડ્યો છે અને B પરમાણુ છે મોટો દેખાડ્યો છે. જ્યારે કોઈ અણુની રચના જે છે બને ને ત્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે ઋણ આયન હોય ને એ મોટો હોય હંમેશા અને ધન આયન હંમેશા નાનો હોય. રીઝન શું છે કે ભાઈ ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એની કક્ષા ઘટે. ઋણ આયન છે ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે એની કક્ષામાં વધારો થાય, બરોબર છે. તો આનું કદ વધે, આનું કદ ઘટે. તો અહીંયા વ્યાખ્યામાં કીધું કે અણુમાં જોડાયેલા બે પરમાણુ, કેટલા પરમાણુઓ છે? બે. ના કેન્દ્રો વચ્ચેનું અંતર, કે આનું કેન્દ્ર જે છે અહીંયા છે, આનું કેન્દ્ર અહીંયા છે, કે એની વચ્ચેનું અંતર જેને બંધ લંબાઈ કહેવાય. અહીંથી તે અહીંયા સુધીનું જે અંતર હોય ને બંધ લંબાઈ કહેવાય. ભાઈ હું એમ કહું વિદ્યાર્થી મિત્રો, જુઓ તો અહીંયા આ જે છે અહીંથી તે અહીંયા સુધીનું અંતર છે, મને કહો તો અહીંની ત્રિજ્યા થશે. આ કોની ત્રિજ્યા થશે? એટલે મોટો પરમાણુ છે એની ત્રિજ્યા, મતલબ RB કહેશો આપણે. મને કહો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ જે છે એટલું અંતર, બરાબર, આ A પરમાણુ છે એની ત્રિજ્યા કેવાશે? RA, બરાબર. એનો મતલબ બંધ લંબાઈ છે ને હું કેપિટલ R કહી દઉં તો કેપિટલ R કેટલી થશે કે ભાઈ કેપિટલ R જે છે એ આ બેની જે ત્રિજ્યાઓ છે એ ત્રિજ્યાઓના સરવાળા બરાબર થશે. તો R છે એ બંધ લંબાઈ છે અને બંધ લંબાઈ કેટલી? કે બે પરમાણુઓ છે એની ત્રિજ્યાના સરવાળા જેટલી થાય છે. તો આ બંધ લંબાઈની વાત છે. વિદ્યાર્થી મિત્રો, બંધ જે છે બે પ્રકારના જે છે જોવા મળતા હોય છે, બરોબર છે. રાસાયણિક જે છે રસાયણ વિજ્ઞાનની અંદર બે પ્રકારના બંધ હોય કે જેની અંદર બંધ લંબાઈના માપનની ચર્ચા થાય છે. કયા કયા બંધ જે છે હોય છે? એક હોય છે સહસંયોજક બંધ, બરોબર છે. કયો બંધ હોય છે? સહસંયોજક.
છે સહસંયોજક બંધ લંબાઈ એટલે પૂછો બંધ પર તો આપણે વાત થઈ ગઈ છે બરોબર છે બરોબર તો સહસંયોજક બંધ લંબાઈ એટલે શું તો કે ભાઈ જ્યારે કોઈ બે પરમાણુઓ હોય એમની વચ્ચે ઇલેક્ટ્રોનની સમાન ભાગીદારીથી બંધ બને તો આ જે બંધ બન્યા ભાગ એ પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના અંતરને એ સહસંયોજક બંધની બંધ લંબાઈ કહે છે કે ભાઈ બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની સમાન ભાગીદારી દ્વારા જે બંધ બને તેમાં બંને પરમાણુઓ વચ્ચેની બંને પરમાણુઓ ના કેન્દ્રો વચ્ચેના અંતરને સહસંયોજક બંધ લંબાઈ કહે છે બરાબર હવે મારે જે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો એ છે સહસંયોજક ત્રીજી બરાબર છે આની અંદર જે આવશે સહસંયોજક ત્રીજી અંગ્રેજીની અંદર વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં સહસંયોજક બંધને કોવેલેન્ટ બોન્ડ કહેવાય શું કહેવાય કોવેલેન્ટ બરાબર જો અંગ્રેજીમાં જે સહસંયોજક બંધને કોવેલેન્ટ કહેવાય અને ત્રિજ્યાને રેડિયસ કહીએ શું કહીએ આપણે રેડિયસ તો રેડિયસ ઓફ કોવેલેન્ટ એટલે RC તરીકે એને દર્શાવવામાં આવે તો ટૂંકમાં યાદ રાખવાનું કે ભાઈ સહસંયોજક બંધ લંબાઈ હોય એના અડધા મૂલ્યને યાદ રાખજો એના અડધા મૂલ્યને એની સહસંયોજક ત્રિજ્યા કહેવાશે મને કહો તો વિદ્યાર્થી મિત્રો આ બંધ લંબાઈ છે આ બંધ લંબાઈ r એમાં આપણે r એ ગણવો હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ બંધ લંબાઈ છે એના બે ભાગ પાડી દો તો આપણને એની ત્રિજ્યા મળી જશે તો અહીંયા ખાલી એટલી જ વ્યાખ્યા લખવાની છે કે સહસંયોજક બંધ લંબાઈના અડધા મૂલ્યને તે સહસંયોજક બંધની ત્રિજ્યા ધારો કે r બંધ લંબાઈ હોય સહસંયોજક બંધ લંબાઈ જે છે કેટલી હોય ધારો કે કેપિટલ R હોય વિદ્યાર્થી મિત્રો કેટલી હોય કેપિટલ R તો RC કેટલું થશે કે ભાઈ RC બરાબર R divided by 2 R divided by 2 આ શું થશે કે ભાઈ એ RC થશે બરાબર તો કોઈ જગ્યાએ તમને કીધું આ સહસંયોજક બંધ છે ની બંધ લંબાઈ 288 પાઇકોમીટર છે બરાબર છે તો એની RC કેટલી થાય તો 288 ભાગ્યા 2 કરી નાખો એટલે RC મળશે સહસંયોજક ત્રિજ્યા તમને મળી જશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે વાન ડર વાલ્સ ત્રિજ્યા વાન ડર વાલ્સ પહેલા બંધ લંબાઈ તો જો સેમ વ્યાખ્યા થશે બરોબર છે પણ અહીંયા ઇલેક્ટ્રોનની સમાન ભાગીદારી નહીં આવે
ને બીજું અહીંયા પરમાણુઓ વચ્ચે અહીંયા બરાબર પહેલા તમારે એ સમજવું પડશે કે ભાઈ વાન ડર વાલ્સ બંધ શું છે તો વાન ડર વાલ્સ બંધ એટલે બીજું કાંઈ નહીં કે ભાઈ અણુઓ વચ્ચેના નિર્બળ આકર્ષણ બળને વાન ડર વાલ્સ બંધ હું તમને જે છે અહીંયા પહેલા તમને થોડુંક વાન ડર વાલ્સ બંધ ઉપર સમજાવું સહસંયોજક બંધથી કેટલો અલગ પડે છે એની વાત પહેલા હું તમને એક વાત કરું ભાઈ ધારો કે આપણી પાસે બે ક્લોરીન છે વિદ્યાર્થી યાદ રાખજો ક્લોરીન પાસે 7 પરમાણુ છે કેટલા પરમાણુ છે કેટલા છે 7 આ ક્લોરીન ને એકની જરૂર છે આ ક્લોરીન ને એકની જરૂર છે એટલે બે ભાગીદારી કરીને બંધ બન્યો વિદ્યાર્થી મિત્રો મને કહો તો આ બંધ છે ને શું કહેશો આ બંધને સહસંયોજક બંધ કહેશું બરાબર અને આ જે બંધ લંબાઈ છે ને સહસંયોજક બંધ લંબાઈ કહેશું કે હવે આ એક અણુ થઈ ગયો આને જે છે આપણે Cl2 અણુ કહીશું શું કહીશું આપણે એને Cl2 અણુ કહીશું હવે આવો જ એક Cl2 અણુ હશે ધારો કે અહીંયા જે છે એ એક બીજો ક્લોરીન છે અને એક બીજો ક્લોરીન છે આમાં આ બે વચ્ચે બંધ છે બરાબર છે તો આ એક પ્રકારનો Cl2 અણુ છે આ એક પ્રકારનો શું છે Cl2 અણુ છે તો આપણે બધા જાણીએ કે ભાઈ એક પાત્રમાં તમે ક્લોરીન ગેસ ભર્યો હોય તો એમાં ખાલી એક Cl2 અણુ ન હોય એમાં ઘણા બધા Cl2 અણુ તો એક Cl2 અણુ અને બીજા Cl2 અણુ એની વચ્ચે કંઈક આકર્ષણ તો એ આકર્ષણને વાન ડર વાલ્સ બંધ કીધો હું કીધો અણુ વચ્ચેનું આકર્ષણ પરમાણુઓ વચ્ચે હોય એને સહસંયોજક કીધો અણુ વચ્ચે હોય એને વાન ડર વાલ્સ કીધો યાદ રાખજો ફરક શું છે પરમાણુ હોય તો સહસંયોજક બંધ અણુ વચ્ચેનું નિર્બળ આકર્ષણ યાદ રાખજો નિર્બળ આકર્ષણ એને કહેવાય છે વાન ડર વાલ્સ તો આ જે Cl છે અને આ Cl છે એની વચ્ચેનું જે કંઈ બંધ હોય તો અહીંથી હું કહું કે આની જે છે એ મધ્યસ્થ કહેવાશે આનું મધ્યસ્થ અહીંયા કહેવાશે તો આ બે વચ્ચેનું જે અંતર હશે એને વાન ડર વાલ્સ બંધ લંબાઈ કહેવાય વાન ડર વાલ્સ બંધ લંબાઈ બરાબર છે તો વાન ડર વાલ્સ બંધ લંબાઈ પર આપણે વાત કરીએ તો લખીએ એના ઉપર કે ભાઈ અણુઓ વચ્ચે ઉદ્ભવતા નિર્બળ આકર્ષણ બળનું વાન ડર વાલ્સ બંધ કહે છે અને બે અણુઓ ના કેન્દ્રો વચ્ચેના અંતરને વાન ડર વાલ્સ બંધ લંબાઈ બરોબર અને વાન ડર વાલ્સ ત્રિજ્યા એટલે હું એ પણ આની જેમ જ આવશે ઉપર કેમ કીધું કે ભાઈ જે બંધ લંબાઈ હોય એનું અડધું કરી નાખો બરાબર તો અહીંયા જે છે એની પેટા વ્યાખ્યા કરી નાખીએ વાન ડર વાલ્સ ત્રિજ્યા બરોબર છે વાન ડર વાલ્સ ત્રિજ્યાને જે છે રેડિયસ ઓફ વાન ડર વાલ્સ કહીશું BDW બરોબર છે વાન ડર વાલ્સ બરોબર તો ત્યાં પણ સેમ જ કરશું કે ભાઈ વાન ડર વાલ્સ બંધ લંબાઈના અડધા મૂલ્યને વાન ડર વાલ્સ ત્રિજ્યા
વિદ્યાર્થી મિત્રો આ જે કઈ બંધ હોય બરોબર છે, જેટલા પણ બંધ હોય એનો અભ્યાસ આપણે નરી આંખે ન જોઈ શકીએ. વાતાવરણની અંદર હું એમ કહું ઓક્સિજન છે તો હું આપણને ઓક્સિજનના બે પરમાણુ દેખાય છે? ઓક્સિજનના બે પરમાણુ વચ્ચેનું અંતર દેખાશે? નહીં દેખાય. તો આ જે કાંઈ પરમાણુઓ છે એનો અભ્યાસ સ્પેક્ટ્રોમેટ્રી, એક્સ-રે કિરણો આ બધી જે છે પદ્ધતિઓ એના દ્વારા અભ્યાસ કરવામાં આવતો. વર્ણપટ દર્શક જેને સ્પેક્ટ્રોમીટર કહે બરાબર છે. તો ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ છે, સૂક્ષ્મદર્શક યંત્રો, આ બધા સાધનોની મદદ વડે જે છે આનો અભ્યાસ થતો હોય, બંધનો અભ્યાસ થતો હોય બંધ. તો આવો જ એક બંધ લંબાઈનો અભ્યાસ Cl2 અણુની અંદર કરવામાં. તો ભાઈ જોયું કે ભાઈ ક્લોરીન છે, ક્લોરીન એનો એક પરમાણુ છે, આ ક્લોરીનનો પરમાણુ, આ ક્લોરીનનો બીજો પરમાણુ છે. તો કે ભાઈ એક ક્લોરીનનો પરમાણુ અને બીજો ક્લોરીનનો પરમાણુ જે છે એમની વચ્ચેનું અંતર કેટલું છે? તો જોયું કે ભાઈ એમની વચ્ચેનું જે અંતર છે બરોબર છે, આ જે અંતરને કહેશું આપણે સહસંયોજક ત્રિજ્યા. શું કહેશું? સહસંયોજક બંધ છે, સોરી અને બંધ લંબાઈ કહેશું પહેલા લંબાઈ. અને એ માઇક્રોસ્કોપની મદદ વડે જે છે જોયું ભાઈ કે એનો યંત્ર છે એના વડે જોયું કે 198 પાઇકોમીટર હતું. યાદ રાખજો ક્લોરીન ક્લોરીન બે પરમાણુઓ વચ્ચેનું જે અંતર હતું એ કેટલું હતું કે ભાઈ 198 પાઇકોમીટર. એનો મતલબ એક ક્લોરીનની જે ત્રિજ્યા હશે એને આપણે સહસંયોજક ત્રિજ્યા કહેશું કે RC. કે ભાઈ RC કેટલો કે ભાઈ એની જે બંધ લંબાઈ હોય એના અડધા. એના કેટલા થઈ જશે? અડધા. એનો મતલબ કે આની જે છે એ સહસંયોજક ત્રિજ્યા ગણવી હોય તો આપણે એમ કીધું હતું કે જેની બંધ લંબાઈ હોય એના અડધા હોય. બંધ લંબાઈ છે 198 પાઇકોમીટર ને અડધા કરીએ કેટલા થશે? કે 99 પાઇકોમીટર થશે બરોબર છે. વિદ્યાર્થી મિત્રો પછી જે છે જોવામાં આવ્યું કે ભાઈ એક ક્લોરીન નો અણુ છે, ધારો કે આ ક્લોરીન નો અણુ છે. હવે મને તમે કહો વિદ્યાર્થી મિત્રો ક્લોરીન છે એની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. કેટલા ઇલેક્ટ્રોન? હવે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા એનો મતલબ હવે એને એક ઇલેક્ટ્રોનની જરૂર છે નથી જોઈતું. મતલબ એની બહારની કક્ષા પૂર્ણ થઈ. મતલબ એની સંયોજકતા કક્ષા જે છે કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. મતલબ એની આજુબાજુ સંયોજકતા કક્ષાનો એક વાદળ રચાઈ જશે. એનો મતલબ કે આટલું અંતર છે એની અંદર જે છે કે કોઈ બીજો ઇલેક્ટ્રોન દાખલ થઈ શકશે નહીં. કક્ષા પૂર્ણ થઈ ગઈ બહાર. હવે આવી જ રચના જે છે એ બીજા ક્લોરીન અણુની હશે. તમે ધારો કે આ એક બીજો ક્લોરીન અણુ હશે, એ બીજા ક્લોરીન અણુમાં પણ સંયોજકતા પૂર્ણ થઈ ગઈ છે. કેવી છે સંયોજકતા? તો આ ક્લોરીન અણુ ને આ ક્લોરીન અણુ નજીક આવે એટલે એની સંયોજકતા છે. કારણ કે ભાઈ આ ક્લોરીન ને આ ક્લોરીન વચ્ચે આકર્ષણ છે એટલે આની સંયોજકતા કક્ષાઓ જોડાણ છે. એટલે એની સંયોજકતા કક્ષાઓ જોડાણ કરે તો આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર, એક અણુનું કેન્દ્ર અને બીજા અણુનું કેન્દ્ર, એની વચ્ચેની જે લંબાઈ છે એને આપણે વાન ડર વાલ્સ બંધ લંબાઈ કહીશું. કારણ કે બંધ કયો છે એ ભાઈ વાન ડર વાલ્સ બંધ છે. તો આની જે બંધ લંબાઈ છે એને આપણે કહીશું વાન ડર વાલ્સ બંધ લંબાઈ. અને વિદ્યાર્થી મિત્રો વાન ડર વાલ્સ જે બંધ લંબાઈ છે એ જોવા મળી 360 પાઇકોમીટર. યાદ રાખજો કોની અંદર? Cl2 અણુ. યાદ રાખજો કોની અંદર જોવા મળી હતી? Cl2 અણુની અંદર. એનો મતલબ મને કહો તો વિદ્યાર્થી મિત્રો વાન ડર વાલ્સ ત્રિજ્યા જોતી હોય આપણે Vdw બરોબર છે, તો એ કેટલી થશે કે ભાઈ 360 ને ભાગ્યા 2. મતલબ વાન ડર વાલ્સ ત્રિજ્યા જે છે એ આપણને મળશે 180 પાઇકોમીટર. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો હંમેશા બરોબર છે, આ કામ આવે એવી વસ્તુ છે. અહીંયા નોટ ડાઉન કરી નાખજો કે ભાઈ વાન ડર વાલ્સ
ત્રિજ્યા હંમેશા is greater than સંયુક્ત ત્રિજ્યા. It means R BDW જે છે is greater than R covalent જોવા મળે છે. તો આ હતી આપણી બંધ લંબાઈની સમજૂતી, જેમાં આપણે ક્લોરીન અણુનું ઉદાહરણ જોયું હતું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, એના પછીનો જે બંધ પ્રાંચલ છે એ છે બંધ કોણ. મેં તમને વાત કરી હતી કે આના પર આપણે જે છે JEE નીટ લેવલના ક્વેશ્ચન કરાવશું, પણ હાલમાં અત્યારે જે વાત કરીએ એ માત્ર જાણકારી લેવાની છે, કારણ કે તમારે જે નીટ JEE લેવલના ક્વેશ્ચન કરવા છે એની માટે આગળના કેટલાક ટોપિક તમને આવડવા જોઈએ, જેમ કે VSEPR સિદ્ધાંત છે, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી છે, સંકરણ છે. આ બધા ટોપિક તમને આવડવા જોઈએ, તો જે છે આપણે એ ફર્ધર ક્વેશ્ચન જે આપણે છે કરવાના છે નીટ JEE લેવલના એ તમને કરાવશું. બરોબર? અત્યારે ખાલી માત્ર જાણકારી પૂરતો ટોપિક તમે જોઈ લેજો, પછી એના લેવલના ક્વેશ્ચન હું તમને કરાવીશ. બરોબર છે? જો અત્યારે આપણે બંધ કોણની વાત કરીએ તો કે બંધ કોણ એટલે શું? કોણ એટલે ખૂણો. કોણ એટલે શું? ખૂણો. બરોબર? કે ભાઈ કોઈ જગ્યાએ ખૂણાની રચના થતી હોય તો ત્યાં જે બંધ કોણ ગણીએ આપણે એની જ વાત અહીંયા આવશે. બરોબર? તો વ્યાખ્યા સિમ્પલ છે એની કે ભાઈ અણુ હોય કે આયન હોય એમાં વચ્ચેનો પરમાણુ હોય એની આસપાસ બંધન પામતી ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષા અને એનાથી રચાતા ખૂણાની બંધ કોણ કહીએ છીએ. જેમ કે હું તમને વાત કરું H2O છે તો કે ભાઈ H2O છે એની આજુબાજુમાં શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ આપણે એમ કહી શકીએ કે ભાઈ બે હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન છે એ બીજા હાઇડ્રોજન થી એક ખૂણાની રચના કરે છે. કોની રચના કરે છે? ખૂણા. કે ભાઈ હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન આ બેયના જોડાણથી એક ખૂણો રચાય છે અને આ ખૂણાને આપણે બંધ કોણ કહીએ છીએ. બરોબર? અને બંધ કોણ ડિગ્રીમાં એટલે કે અંશમાં મપાય છે. એમાં મપાય છે અંશમાં. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થશે. બરોબર છે? 1 ડિગ્રી બરાબર શું થશે? 60 મિનિટ કહેવાય છે. અને આ જે બંધ કોણ છે એને સ્પેક્ટ્રોસ્કોપી, ગુજરાતીમાં કહેવાય વર્ણપટદર્શકીય. બરોબર છે? સ્પેક્ટ્રોસ્કોપીની મદદ વડે પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલી મપાય છે. આપણે એમ ન કહી શકીએ કે H2O જોઈને ભાઈ આનો બંધ કોણ એટલો લાગે છે, ન કહી. એને આપણે સ્પેક્ટ્રોસ્કોપીની મદદ વડે જે છે એ જાણી શકીએ છીએ. આપણે એક્ઝામ્પલ તરીકે H2O લીધો છે. H2O ની અંદર HOH બંધ કોણ છે એ લગભગ 104.5 ડિગ્રી છે. તમને કે આને કઈ બીજી રીતે દર્શાવાય તો એને લખવું હોય તો આમે લખી શકીએ 104.5 ડિગ્રી બરાબર એને લખાય 104 ડિગ્રી અને 30 મિનિટ. બરાબર છે? એમ કે 30 મિનિટ એટલે અડધી ડિગ્રી થાય. બરાબર છે? એમ તમે લખી શકો છો. બેમાંથી કોઈ પણ લખો ચાલે. બરાબર? પણ આ રીતે વર્ણન કરાય છે. અત્યારે માત્ર માહિતી કે ભાઈ કોઈ મધ્યસ્થ પરમાણુ હોય ની આજુબાજુ જે ખૂણો રચાય એને આપણે બંધ કોણ કહીએ. જો હું એક્ઝામ્પલ આપું CH4 હોય. વિદ્યાર્થી મિત્રો, હું હોય CH4. તો અહીંયા કાર્બન કેટલા હાઇડ્રોજન સાથે જોડાય? કે ભાઈ એ 4 હાઇડ્રોજન સાથે જોડાય. કેટલા? તો અહીંયા હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન આની વચ્ચે જે ખૂણો રચાય, હવે એ તો બધાના ખૂણા સરખા જ હશે. બધા હાઇડ્રોજન છે, એમાં કોઈ બીજો પરમાણુ તો છે નહીં. તો આનો જે ખૂણો હોય એને જ કહેવાય છે બંધ કોણ. આ લગભગ જે છે 109 ડિગ્રી અને 27 મિનિટનો છે. કોનો CH4 છે એની અંદર 109 ડિગ્રી અને 27 મિનિટનો જોવા મળે છે. તો આવી રીતે તમે એમોનિયા માટે પણ ગણી શકો. એમોનિયાની અંદર નાઇટ્રોજન 3 હાઇડ્રોજન આવે છે. કોની આવે? 3 હાઇડ્રોજન. તો આની વચ્ચેનો જે બંધ ખૂણો છે એ લગભગ 107 ડિગ્રી છે. કેટલો છે? 107 ડિગ્રી. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ટૂંકમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ આ કક્ષકો છે. આ કક્ષકો વચ્ચે જે ખૂણો રચાય એને બંધ કોણ કહીએ છીએ. બરોબર? 1 ડિગ્રી બરાબર 60 ડિગ્રીમાં વર્ણન થાય છે.
સ્પેક્ટ્રોસ્કોપી નામનું સાધન વડે પ્રેક્ટિકલી ગણતરી કરવામાં આવે છે. જોઈને કહી શકાતું નથી, પ્રેક્ટિકલી વાત કરવામાં આવે છે. બંધપણની ટૂંકાણમાં માહિતી લીધી છે. હજી કહું છું એની ડિટેલ માહિતી આપણે જે છે ના જે ફર્ધર એમસીક્યુ આપણે જે કરવાના છે આગળ એ તમે આગળના ટોપિક ભણશો પછી જે આવશે તો ત્યારે તમને કરાવી દઈશ. બોન્ડ એન્થાલ્પીની ચર્ચા કરવાની છે કે ભાઈ બોન્ડ એનર્જી ટૂંકમાં એની વાત કરું હું તમને કે ભાઈ પરમાણુઓ વચ્ચે રચાતો બંધ ઈ બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા બહુ સિમ્પલ. બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા એને કહેવાય છે બંધ એન્થાલ્પી. પણ યાદ રાખજો જે બંધ હોય જે પરમાણુઓ હોય 1 મોલ હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 1 મોલ પરમાણુમાં બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જાને બંધ એન્થાલ્પી કહેવાય છે. બરાબર છે? હું તમને એમ કહું મારી પાસે હાઇડ્રોજનનો અણુ છે એનો મતલબ હાઇડ્રોજન અને હાઇડ્રોજન બે છે એ જોડાયેલા છે. આ ધારો કે આપણી પાસે કેટલા છે? 1 મોલ છે. કેટલા છે? 1 મોલ. 1 મોલ H2 છે આ બંધથી જોડાણ. હવે સ્વાભાવિક છે હું તોડી નાખીશ અને હું બ્રેક કરી નાખું. હાઇડ્રોજન અલગ થઈ જશે, હાઇડ્રોજન અલગ થઈ જાય. આનો મતલબ આ H2 નો 1 મોલ છે, 1 મોલને હું તોડી નાખું તો હાઇડ્રોજન અલગ થઈ ગયું, હાઇડ્રોજન અલગ થઈ ગયું. તો આ બેને તોડવા માટે મેં જે ઊર્જા આપી એને જ બંધ એન્થાલ્પી કહેવાય. બંધ એન્થાલ્પી છે એને આપણે ડેલ્ટા H એટોમાઇઝેશન. એટોમિક એટલે અણુ, બરાબર છે? બંધ એન્થાલ્પી એટલે એક અણુ હોય એને તોડવા માટે જે ઊર્જા આપવી પડે એને બંધ એન્થાલ્પી કહેવાય છે. હાઇડ્રોજનને તોડવા માટે વિદ્યાર્થી મિત્રો 435.8 કિલોજૂલ પર મોલ. એનો મતલબ અહીંયા 2 મોલ લીધા હોત ને મેં કેટલા મોલ લીધા હોત? 2 મોલ લીધા હોત તો આ ડબલ થઈ જાય. 2 * 435.8 તો એને એટલી કહી શકાય. બરોબર? 2 મોલ માટે એટલી, 1 મોલ માટે એટલી ઊર્જા જે છે વપરાય છે. બરોબર? તો પર મોલ એટલી ઊર્જા આપો તો હાઇડ્રોજનનો અણુ તૂટી જાય. બહુબંધની વાત કરીએ. બહુબંધ એટલે હું યાદ રાખજો. બહુબંધ એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ. બરાબર છે? દ્વિબંધ કે ત્રિબંધને બહુબંધ કહેવાય. શું કહેવાય? બહુબંધ. તો અહીંયા ઓક્સિજન છે એ ડબલ બોન્ડ થી જોડાયેલા છે, દ્વિબંધ. નાઇટ્રોજન છે N2, O2 છે ડબલ બોન્ડ થી, N2 છે એ કહેવાય છે ટ્રિપલ બોન્ડ થી જોડાણા છે. તો બે બંધને તોડવા છે તો બે બંધને તોડો એટલે ઓક્સિજન અલગ થઈ ગયો, બીજો ઓક્સિજન અલગ થઈ ગયો. તો એની માટે જે ઊર્જા આપવી પડે 498 કિલોજૂલ પર મોલ છે. નાઇટ્રોજન માટે જુઓ એક બંધ તોડ્યો, બીજો બંધ તોડ્યો, ત્રીજો બંધ તોડ્યો. ત્રણે ત્રણ બંધ તોડો ત્યારે નાઇટ્રોજન અલગ થઈ જાય, બીજો નાઇટ્રોજન અલગ થઈ જશે. તો આને તોડવા માટે જે ઊર્જા આપવી પડે લગભગ 946 કિલોજૂલ ઊર્જા છે. તમે જોશો વિદ્યાર્થી મિત્રો આ એક બંધ હતો, એકલ બંધ, આ દ્વિબંધ હતો, આ ત્રિબંધ હતો. બરાબર છે? જેમ જેમ બંધ ક્રમાંક વધતો ગયો, એક બંધ, બે બંધ ને ત્રણ બંધ, જેમ બંધ વધતા ગયા એમ ઊર્જા વધતી ગઈ. આમાં 435 એ કામ થતું હતું, આમાં 498 એ કામ થાય છે, આમાં 946 એ કામ બંધ તૂટે છે. તો જેમ બંધ ક્રમાંક વધશે એમ બંધ એન્થાલ્પી વધે છે. તો બંધ સંખ્યા વધી એમ બંધ એન્થાલ્પી વધે છે. એનાથી વિરુદ્ધે કહી શકો બંધ સંખ્યા જો ઘટે તો બંધ એન્થાલ્પી ઘટી શકે. બરાબર છે? આ તમે દર્શાવી શકો છો. તો આ વાત થઈ ગઈ સામાન્ય અણુઓની અંદર. હવે બહુપરમાણુય અણુ હોય. બહુપરમાણુય અણુનો અર્થ શું થાય છે? બહુપરમાણુય અણુનો અર્થ થશે હું એક કરતા વધારે પરમાણુ. હું H2O ની વાત કરું તો H2O ની અંદર કેટલા છે પરમાણુ? તો કે ભાઈ આમાં 3 પરમાણુ છે. ઓક્સિજન, એની હારે હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન. એનો મતલબ પહેલા આપણે આ એક બંધ તોડવો પડે, પછી આ બીજો બંધ તોડવો પડે. હું તમને એમ કહું NH3 ની વાત કરું તો કે ભાઈ NH3 ની અંદર કેટલા છે? તો કે ભાઈ NH3 ની અંદર જે 4 પરમાણુ છે. પહેલા આ બંધ તોડો, પછી આ બંધ તોડો અને પછી આ બંધ તોડો. તો આવા સમયે જ્યારે બહુપરમાણુય હોય ત્યારે એની સરેરાશ લેવાની હોય. હું
હોય સરેરાશ. સરેરાશનો મતલબ હું પેલા H2O હતો બરોબર છે. H2O ની અંદર એક બંધ તોડ્યો બરોબર. એક બંધ તોડ્યો તો આપણને ઊર્જા આટલી મળે. પછી આ બે વચ્ચેનો બંધ તોડવાનો બાકી ને હાઇડ્રોજન વિયો ગયો વધ્યો પણ OH નો બંધ તોડીશ તો એની ઊર્જા આપણને એટલી મળે. તો આ બેની સરેરાશ લઈ લઈશ ને હું સરેરાશ તો એ સરેરાશ છે બહુપરમાણુય અણુની બંધ એન્થાલ્પી કહેવાશે. તો અહીં સરેરાશ લીધી ને 502 427 બેનો સરવાળો અને આલા 2 બાકી NH3 માટે જોવું હોય વિદ્યાર્થી મિત્રો જો આમ થશે. હું NH3 ની વાત કરતો તો NH3 માં આપણે એમ દર્શાવી દીધી નાઇટ્રોજન હાઇડ્રોજન 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 એનો મતલબ પહેલા એક હાઇડ્રોજન તોડવો પડે. હવે એક હાઇડ્રોજન તોડશું એટલે વધશે હું કે ભાઈ નાઇટ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન વધે. તો આની એન્થાલ્પીને આપણે એક કહી દઈએ ડેલ્ટા H A1. હજી હું જે છે એક હાઇડ્રોજન તોડું. હવે વિધાન શું કે ભાઈ NH હજી એક હાઇડ્રોજન તોડું કે ભાઈ હજી હવે વધે હું NH વધશે એક હાઇડ્રોજન છૂટો થઈ ગયો. આને હું કહી દઉં ડેલ્ટા H એટોમાઇઝેશન 2. હજી એક હાઇડ્રોજન છે કે તોડી નાખીએ NH છે બરાબર. એને આપણે તોડી નાખીએ તો અહીંયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન અલગ. આની જે એટોમાઇઝેશન છે ડેલ્ટા H એનો 3. તો અહીંયા 1 2 અને 3 તો આ બધાની સરેરાશ લેવાની. શું લેવાની? સરેરાશ. સરેરાશ બરાબર શું થયું કે ડેલ્ટા H A1 ડેલ્ટા H A2 ડેલ્ટા H A3 બરાબર ડિવાઇડેડ બાય 3. આ ત્રણેયનો જે સરેરાશ લ્યો એ એમોનિયાની બંધ એન્થાલ્પી કહેવાશે. NH3 ની બંધ એન્થાલ્પી. તો બહુપરમાણુય હોય એની અંદર સરેરાશ અને દ્વિબંધ એકલ બંધ હોય એમાં તો ડાયરેક્ટ છે તમે બંધ લંબાઈ બંધ એન્થાલ્પી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 પ્રાંચલો હતા એમાંથી આપણે 3 પ્રાંચલો છે એનો અભ્યાસ અહીંયા કરી નાખ્યો. બંધ ક્રમાંક છે એની ચર્ચા આપણે આવતા લેક્ચર